અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ આવ્યા એક્યુપ્રેશર માટે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશરનો. હવે તમારું નામ? જયંતિભાઈ, ગામ? ખંભાળા. હવે શું તકલીફ હતી તમને? આ ગરદન પકડાઈ જતી. હા, કેટલા સમયથી? રૂમાલ બાંધવો હોય ને તો ગાંઠ ન વળતી પાછળ. હા, ઘણો ટાઈમ થઈ ગયો આમ તો. શું શું કર્યું હતું? એના માટે દરેક જગ્યાએ જેવો હતો. અહીંયા કંઈક ચોંટાડે ને એવું કરતા એની પાસે ગયો તો બજરંગવાડીમાં. અને પછી ઓલા ટચાકા ફોડે બધે હાથ પગના, એની પાસે જીવ્યો હતો. એમાં બહુ થોડાક દી ફેર રહ્યો તો, જાજા દી નહોતો રહ્યો. હવે આજે કીધું ઉમેશભાઈની મુલાકાત કરવો, ગામના જ છે. હા, આજે પહેલો દિવસ છે. હા. કેટલો ફાયદો? ફાયદો સારો. જ્યાં આમ આદાવડું જોવામાં દુખાવો જે થતો, હા, એ ફેર પડી ગયો ઘણો. હજી આજે જ પહેલો દિવસ એક્યુપ્રેશર કર્યા છે. કાલે જોઈ પાછું કેટલું આવે છે, કેટલા વાગે આવે છે. બરાબર છે. બીજાને શું કહેવા માંગો? કરાય એક ફેરે આમ ટ્રાય કરાય કે મોટી જાતું બીજા ખર્ચા કરવા કરતા સારું એમ. તમને ફાયદો દવાઓ પીવા કરતા. આવું રિઝલ્ટ ક્યાંય મળ્યું હતું વગર દવા? હજી તો નથી મળ્યું ક્યાંય. પહેલી જ વખત છે ને આટલા સમયમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.